सीताराम ने जय श्री कृष्ण बधाईने मागु 20 जय द्वारकाधीश। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનું વાતાવરણ જોઈ લ્યો। ઓ હે ડુંગરમાં તો જો પણ વીસળિયું તળે જાય અને આ જીરુમાં જોઈ લ્યો ઠાર આવ્યું। અને મારા પાર્ટનર આજ મુંજાઈને બેહી ગયા છે, કઈક ચિંતામાં છે આજ મુંજાઈને। જય મુરલીધર જય દ્વારકાધીશ। મુંજાઈને કાંઈ બેઠા નથી તો હું વિચારમાં છું કે તમે ઠાર આવે છે હું કશું તો હવે બીજું શું થાય હવે આજે આમ પણ તમે ઉઠીને આમ જુઓ તો ખરા ડુંગરમાં વરસાદ જેવું છે અને પાવાની ગણતરી હતી કેમ પાવું પણ પાવું તું નકર પાવું નથી ઓન કાંઈ અખતરા નથી કરવા। આ 3 તારીખનો વરસાદનું કી હે બધાય વરસાદ થવાનો છે ને આમ તમે ઊભા થઈને તો જુઓ એ તો આ બેઠો બેઠો જોઉં છું હું ચોમાહું કે જ આવી ગયું છે એમ નહીં આમ ડુંગરમાં તો જુઓ જાણે એમ થાય કે હમણાં વરસાદ આવશે અને કાંઈ છે ને 5-6 કેરા પાવાતા જીરાના। ના ના આ ન કરે મરી જાય એક તો માન ધબી ધબીને કાંઠે આવ્યા ખબર એટલે જ ને એટલે ટ્રાય કેમ કરવી આમાં યાર ના ના ઈ ન કરે કુદરતે ધાર્યું છે ઈ થાય બરોબર ને એ તો કુદરત વાળા ઉપર આધાર છે ભાઈ। હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે। તમારો ભાઈ આવી ગયો છે વાડીએ। બાપો હું કામ કરાવી જોઈ છે કેમનું જાવું આજ ઉદયભાઈ ગાડી શીખવાડી હાલો ઉદયભાઈ કિક મારો તમે ધ્યાન રાખજો નિરાયતે બાપ દીકરો અમાર ઉદયભાઈ કિક મારે જો આવડતી નથી ને ગાડી શીખવાડવા લઈ જાય છે મારી દેવાની હોય યાર ધ્યાન રાખજો ધ્યાન રાખજો અને અમાર જેકુભાઈ છે જો ઈ જાય છે ગાડી શીખવા અને અમાર જેકુભાઈ ઓ હે ઝાકર તો જો આવી ગઈ દુનિયાની ઝાકર આવી ભગવાન ઝાકર આજ બીજો ત્રીજો રાઉન્ડ છે આમાં જીરુમાં કેટલી નુકસાની કરશે પણ બીજું થાય તો હું બહુ અથોક ઝાકર છે આમ જોઈ લ્યો એ હું થયું જોઈ લેજો કહું શું હજી આને ઉભા તો થાવ બે આને આવા જોયું અમે દાંત હું કાઢો હવે મૂકો માર નથી શીખવી ગાડી જો આ કર્યું કાંડ અહીંયા હઈ લે ઉભો થા હું હોય મારી માં ઉભો થાય ઉદિયા આ છે ને હું કર્યું તને આ તો એમ ગાડી શીખવાડું કેમ મારે શીખવાડવી ગાડી આને હું આ શું કર્યું અરે ભગવાન તું એમ ગાડી શીખવાડો બરોબર આ શું કર્યું તને શીખવાડવી કે હું આવડ આમાં હોય આકી તાર બાપ તારા મારા હું ટાટિયા ભાંગવા હે એ સારું થયું અહીંયા ઉકેડો હતો એ ઉકેડો તને દેખાણો નહીં ના ઢોરના પેટનો ના વારીનો એટલે મુઈ કહું ગાડી ન થાકવી માર ગાડી આ ગાડી પટાવશે આશા પાત્રી છે નહીં મને ઉકેડો ન દેખાણો તને થોડુંક દેખાય તારું સત ઠેકાણે નથી અને શીખવાની ગણતરી જ નથી લઈ ગયું એ કઈ ને તમારો ડુઆ બધું કરશે કોણ તમારું તમે એમ કે ગાડી શીખવજો બરોબર કેમ મારે શીખવજો એ હવે શીખવું શીખે ને ન શીખે કઈ નહીં ભલે ને મન પડે એમ કરે આ તો અટાણમાં કોઈ રોજ કઈ બહુ કામ એવું બધું નથી શીખવાડી ગાડી લઈ લ્યો હવે અરે ભગવાન આ સારું થી ઉકેડો હતો નહીં નામમાં આમ ક્યાંક જઈને નાખ્યું હોત તો ડુંગર ધારી ભાંગ્યું નથી ને કાંઈ બે લાઈટું તો એને પેલા પાડી તો યા ભાંગી નાખી હતી વાહી લ્યું હવે લેવરાય તો ખરો હવે રેવા દેજો હવે આનશે ને દેતા નહીં હવે આ તો ઠીક પડશે પણ હવે ફેરા તમને પાડશે ને આપણે કોઈ વાહે કરે એમ નથી કામ ખેતર પાથરનું આપણે તમે અટકશો ને તો પછી અમે હેરાન થઈ જાવ હાલો હવે અને આ ઝાકર તો જો આવી આજ પાછી આવી તો કહો શું કરશે ઝાકર લાગ્યું નથી ને કઈ ને ના ના હું ના ના જરીક છે ને આમ જોવાય દેખા દેખી કોકના ધોયેલ મુરા જેવું મોટું રાખીને હું હામું જો હાડા મને તું ઠામ ઉટકેલા પછી આપણે બે મા દીકરો શેણામ ચક્કર મારતા આવી એક
મને નથી ભાવતી, મને બીક લાગે. બીકમાં તમે છે ને આમ જિંદગી કાઢશો. હું કઈ નથી ગાડી શીખી ગઈ એને કાંઈ બીક ન લાગે. મને બીક લાગે, હું પછી શીખી લઈ. શીખી જ જવાની. અને હાથ તાડું જો હાથ પગ વિના ના કેવો કાંઈ ન થાય, કાંઈ ન થાય. કાંઈ ન થાય તો કેવું તારા દિલ છે ને તારું શરીર તારા હાથમાં જ નથી રહેતું. હાથે કરીને છે ને હાથ પગ વિનાના કોકને કરી એવું કાંઈ ન હોય. ઝાકર તો જોવું દે પાછી આવે. વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. BRH લાઈક ચેનલ BRH લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. આમ જો મમ્મીએ વાડી કેવી ચોખ્ખી કરી નાખી છે. જોઈ લ્યો. આમ જો કેવી ચોખ્ખી કરી નાખી. હાલો જુઓ જો મેથી લઈ લઈ થોડીક કાવ દે. હા મેથી ને ધાણા ભાજી લઈ લઈ. ખડ થઈ ગયો ઉદયામાં. થોડીક લઈ જાય ઘરની દેશી મેથી. ક્યારો તો એક વાવ્યો તો પણ ઉગી ન ઉગી એવું જો ખડ જાજુ છે. ધાણા ભાજી લઈ લે પછી અહીંથી મેથી. એક આ જબલું પકડતો ભાઈ. અહીંથી મેથી લઈ જાય. લઈ લઈ નાખી દઈએ આમાં લે ને. મેથી ગમે એવી નહોતી પણ સારી થઈ ગઈ. બહુ કોઈ ખાય નહીં તો એ લઈ લઈ. મેથી અમારે અડધા ખાય ને અડધા ન ખાય. ફૂલ ઉઘડી ગયા, સિંગું આવવા માંડ્યું. આવું દે હાલે. મેથી મેથી એટલી બધી મેથી શું કરવી? મેથી જોઈએ ને તો ભજીયા બનાવવા. ભજીયા નથી બનાવવા કે ભજીયા ખાતા કરે અમે બનાવ્યા. હા તો કદાચ ભજીયા બનાવે તો મેથી ને કોથમરી ને તું લેવી. બે માં દીકરાને જીવકાને ભાવે તો લઈ લઉં. મેથી તો આપણે કરે ખાઈ તો છે બાને ભરી જાય. વધારે ભાવે. આ રીત કુણી માખણ જેવી છે. પાણી નત પાયું એટલે નત લીધું. ઓકે કા ફૂલ છે ને એટલે લઈ લીધી. પાછી મેથી ભજીયા બનાવી નાખજે ને. ભજીયા ખાઈને થાય પછી કજિયા. ભજીયા નથી બનાવવાનું. કજિયા મારે નથી કરવા. તંદુરસ્તી વાળા ભજીયા. કજિયા મને પસંદ જ નથી. આ તો કહેવત છે ને, હું માણા કે ભજીયા ખાઈને થાય પછી કજિયા. આ લુખી હાજરી વાની. આ તો હારી વિટામિન વાળી ખાઈ. ના રે ના, મને બધું ભાવે. એમને આ તો કહેવત છે એટલે તને કહું ભજીયા મને બનાવે. બધું ભાવે. તમે કઈ ગોળ જ ન કરી ખાવા પીવા. ખાઓ પીઓ ને મજા કરો. તો એક નરવા સહી નકર જો શિરામણી નથી કરતા. ઘણે એમ થાતું હશે ઘી દૂધમાં ખાતા હશે. આવી ગયા છે ઘીરે. બા ઉઠકે છે ઠામ. લુગડા ધોઈ આવ્યા લાગો કાબા. રૂબલી 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 સુટો હારું. રૂબલી 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 બા ઠામ ઉઠકે છે. આ તો બા પૈડા છે કોઈ બે બાપ દીકરો. વાડી વાર આવી ગયા જેને પપ્પા નાથ પગ વિના ના કરત કો પૈડા બે. આ તો પણ એવું શીખવાડવી જરૂરી છે ને બા. બસ એ બસ શીખવાડવી જરૂર છે ને. તો ઉકેડો તો રહી ગયા નકર હાથ પગ ભાંગત કા થાકી ગયા કા. હા ભાઈ એવી રીતે આને છે ને આનું જરાય સત જ નથી શીખવાનું. એ જ વાત છે. તમને એમ થાય કે આને આમ ને આમ કેમ ને ટોકે ને આજ ના કરતી તો પૈડા ઉકેડામાં તો રહી ગયા. એ તો વાત છે. યાદમાં માંડવી પડી ઢગલા પડ્યા એમ. રાતે બોલાવ માંડવી ની. હા લે પંખ ઉડે. આ તો જારી વાળા કે મને માંડવી ખવડાવે. આ ભાઈ ને એક ના પૈસા હલવાના હતા.
હવે ઈ કે આવી જાય એમ કીધું હે આ ચોસન આપ્યો ના ખેડો પાંડે ઢગલા ને ઢગલા પીડા ભાઈ હવે આમ પંખી દેખાય હરારાટી બોલે પાછા છે બધા કેલા ભાઈ જો આવે યાદમાં એ હરારાટી બોલાવે આમ તો મગફળી આમ તો બોલ ઉતારતા છો ના ના આટણા નવરા હોય આવ નવરા આન ઢુકડું હોય આન તું આન ને હવારે બહુ બહાર હોય હવે કોઈ પાડો પાડવા આવે છે ઉતારે કે બધું ભેગું જોઈએ હથિયાર ભાઈ ભાઈ બપોરે આવ્યો તો ગામ મેલા હું આજ બપોર પર હું ગામમાં જતો બપોર નાગલે દુકાને ઘડીક બેઠો હા જમાર પરેશભાઈ જઈ રહ્યો હે થઈ જાય 2000 નું હવે આમ સીઝન વહી ગઈ માર્કેટ યાર્ડ માંડવીની પુષ્કળ આવા માંડવીની પુષ્કળ આવા હો આમાં હું કે ભાઈ જીરો જીરો ભાઈ કેતો હતા કે મેં પાયું નથી તો બગડે છે પછી તે પોર હતું એટલું તો ઓયું જ જવાનું છે મેં ના પાડી માંડવીને ઢગલા પડ્યા અહીં માર્કેટ યાર્ડમાં ભાઈ આવી ગયો જલેબી લેવા બાપા જલેબી બાંધીએ હા તો મસ્ત કરાવે ગરમા ગરમ જલેબી 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 હાલો આપણે આવી ગયા છીએ ઉપરથી ને હવે જવું છે આપણે પાનેલી પાનેલી શું કામે જવું છે એ ત્યાં જ તમને કે હું કામ કરે છે ફાઇનલી લક્ષ્મી પટ્ટાણમાં ગાંઠિયા લેવા ઢેફલા લેવા આપણા નથી કાકા છોકરાના હા ભાઈ બીજાને બધાને એમ છે ને કે આના આવી છે ઓલા ભાઈ છે ને માલિક તો 2-5 કિલો ગાંઠિયા 5 કિલો ઢેફલા એ નોખા 6 કિલો ઢેફલા 6 કિલો ગાંઠિયા એ નોખા લક્ષ્મી ભાઈ પટાણમાં મળી જાય તમને તમારે રહેવું હોય તો આવી જજો લક્ષ્મી પ્રસાદ આમ જો થેપલા ને ગાંઠિયા તમારે બહેણ્યું ભેરી આમ જો ખાવ બાકી અમારે તો કાલે રાતે જો આ થેપલા ખાવાના છે